મને ઘણીવાર લોકો પૂછે કે અમે તો ઘણા બધા એવા કેસીસ જોયા છે કે 32 ગુણો મળતા હોય તોય છૂટાછેડા થયેલા છે, તો પછી જ્યોતિષ શાસ્ત્ર ખોટું ના કહેવાય? મેં કીધું ના, અપવાદ બધી જગ્યાએ હોય. આ દુનિયામાં 100 માંથી 10 કિસ્સા એવા નીકળશે કે જેમાં અપવાદ હશે, અને અપવાદના આધારે ક્યારે પણ જીવનમાં સિદ્ધાંતો બનતા નથી. એવાય આપણે કદાચ કિસ્સા જોયા હોય, 32 ગુણ મળતા હોય અને છૂટાછેડા થયા હોય, અને જરાય ગુણ ના મળતા હોય અને તો એમની મેરેજ લાઈફને કે પ્રોબ્લેમ ના થયા હોય, એવાય કિસ્સા જોવા મળે છે. પણ એમાં ઘણા બધા કારણો ભેગા હોય છે. મને એક જણાએ પ્રશ્ન કર્યો કે નરેન્દ્રભાઈ મોદી જે વખતે જન્મ્યા, જે સેકન્ડે જન્મ્યા, એ સેકન્ડે આખા વિશ્વમાં કેટલા બધા લોકો જન્મ્યા? તે બધા મોદી બન્યા? બધાની કુંડલી તો સેમ આવવાની? કુંડલીમાં કઈ ફરક પડવાનો? સેમ ગ્રહ, સેમ સેકન્ડ, સેમ કુંડલી, તો બધા બન્યા એટલે તમારું જ્યોતિષ શાસ્ત્ર ખોટું કહેવાય? મેં કીધું ના, ખોટું નથી. તમારા જીવનના અંદર, તમારા ભાગ્યના અંદર કેવલ તમારી કુંડલીના આધારે તમારું જીવન નક્કી થતું નથી, એના સાથે ઘણા બધા બીજા પરિબળો કામ કરતા હોય છે. તમે એકલા તમારા ભાગ્યનું નિર્માણ નથી કરતા. તમારા સાથે તમારા માતાની કુંડલી જોડાઈ, તમારા સાથે તમારા પિતાની કુંડલી જોડાઈ, તમારા સાથે તમારા વંશની કુંડલી જોડાઈ, તમારા સાથે તમારા પત્નીની કુંડલી જોડાઈ, તમારા પતિની કુંડલી જોડાઈ, તમારા દીકરા કે દીકરી થયા એની કુંડલી જોડાઈને આ બધો સરવાળો જ્યારે ભેગો થાય ત્યારે જઈને તમારા ભાગ્યનું નિર્માણ થતું હોય છે. તમારી ને એની કુંડલી કદાચ સરખી આવે, પણ માતા પિતા તો બધાના અલગ છે, વંશ તો બધાનું અલગ છે. તમે કોણાથી સંકળાયેલા છો એ સંકળાવાથી પણ એની કુંડલી તમારા જીવનમાં જોડાય છે. તમારી કોણા સાથે ઉઠબેસ છે એનું પણ ક્યાંક ને ક્યાંક ભાગ્ય તમારા સાથે જોડાય છે. તમારા ગુરુ કોણ છે એ ગુરુની પણ કુંડલી તમારા સાથે જોડાય છે. તમે કોને માનો છો એના આધાર પર પણ એ વ્યક્તિનું ભાગ્ય તમારા સાથે જોડાય છે. તમે કોની સન્નિધિમાં છો? તો ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ આમાં કામ કરતા હોય છે, કોઈ એક ફેક્ટર કામ નથી કરતું. એટલે કુંડલી ભલે સરખી દેખાતી હોય, ભાગ્યનું અલગ છે. જોવા વાળો વ્યવસ્થિત હોવો જોઈએ, જોનાર વ્યક્તિ બરાબર હોવો જોઈએ, સમય તમારો સાચો હોવો જોઈએ, અને એ કુંડલી બરાબર નીકળે તો ચોક્કસ સંભાવનાઓ કહી શકાય કે આવું આવું થઈ શકે એમ છે. પણ એ સંભાવનાઓને પણ બદલવાની તાકાત એ ઈશ્વર પાસે છે, કારણ કે ભગવાન પાસે બધી જ સત્તા છે. આપણા જ કર્મના ફલ સ્વરૂપે આપણને ગ્રહો નડતા હોય છે. हमने जो पूर्व जन्म में किया या उसके पहले के जन्मों में जो भी किया, वही तो हमारे जीवन के अंदर कुंडली के स्वरूप में ग्रह कुछ जगह पर बैठकर हमें ऐसा कहते हैं कि आपके जीवन में ये होने की संभावनाएं होगा ही, उसकी गारंटी नहीं. ગયા જન્મમાં કોઈ અબોર્શન કરાવ્યું હોય તો આ જન્મમાં પંચમ સ્થાનમાં રાહુ આવીને બેસે. પંચમ સ્થાનમાં કોઈને રાહુ આવે એટલે સંતાન થવામાં તકલીફ થાય. તો ગયા જન્મમાં ભગવાન એને સંતાન આપેલી, એને અબોર્શન કરાવી દીધું. એટલે ભગવાન કહે છે જા, આ જન્મમાં તને સંતાન કરવામાં તકલીફ થશે. એટલે પંચમ રાહુ એવું ડિપિક્ટ કરે કે એને સંતાન થવામાં તકલીફ થાય. ગયા જન્મમાં એને એની પત્નીને ખૂબ હેરાન કરી હોય તો આ જન્મમાં પત્ની શોધતા વાર લાગે. એ સપ્તમમાં શનિ આવીને બેસી જાય, ને સપ્તમમાં શનિ આવે એટલે મોડું કરાવે, ડિલે કરાવે લગ્ન કરવાનું. આવું એ બનતું હોય. તો ઘણી વાર આપણા ગયા જન્મમાં જે આપણે કરેલું છે એને આ જन्म भोगविए से। जैसी करनी वैसी भरनी, ये कर्म का सिद्धांत है। और ग्रह कुछ जगह बैठकर हमें केवल मात्र ये संभावनाओं का दर्शन करवाते हैं कि आपके जीवन में ये होने की संभावना। ग्रह नहीं नड़ता,
આપણા કર્મ આપણને નડે, ગ્રહ નથી નડતા. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં તમને શનિ નડતું હોય, રાહુ નડતું હોય, મંગળ નડતો હોય કે કોઈ પણ ગ્રહ અગર નડતો હોય તો આપણે ગ્રહોની પૂજા નથી કરવાની. શનિ નડે તો ઓમ શનિશ્ચરાય નમઃ, ઓમ શનિશ્ચરાય નમઃ, ઓમ શનિશ્ચરાય નમઃ, એ શનિના જપ નથી કરવાના. શનિ નડતો હોય તો આપણે કોના શરણમાં જઈએ છીએ? યમુનાજીના શરણમાં જઈએ છીએ, કારણ કે શનિ એ યમુનાજીનો ભાઈ છે. શનિ અને યમરાજે યમુનાજીને વચન આપ્યું છે કે તમારા ભક્તોને અમે ક્યારે પણ નડીશું નહીં. કદાચ શનિ તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા કોઈક સ્થાનમાં આવીને અગર તમારા ભાગ્યના અંદર નડતર રૂપ થાય છે તો આપણે શ્રી યમુનાજીનો આશ્રય ગ્રહણ કરીએ છીએ. એ યમુનાજીની કૃપાથી તમારા જ પૂર્વજન્મના કર્મોના દોષો ધોવાય, અને એ કર્મોના દોષો ધોવાય એટલે તમારી રાહ એ વિઘ્ન વગરની થાય, અને તમારા પર યમુનાજીની કૃપાથી તમને સફળતા પ્રાપ્ત થાય. તો શનિ તમને સફળતા કે અસફળતા નથી આપતો, ભગવાન તમને સફળતા કે અસફળતા આપે છે. શનિ તો ખાલી સૂચક છે, ग्रह सूचक है. और ग्रह किसके अधीन है? वो तो भगवान के अधीन है. ग्रहों के जप करने बजाय भगवान के जप करे. કોઈ વીટીઓ પહેરવાની જરૂર નથી. પહેરો શોખથી તો એમાં વાંધો એ નથી. ભગવાન બધા ગ્રહોને ધારણ કરે, તમે કરો. પણ આ ગ્રહની કૃપા મારા પર થાય એવું માનીને ધારણ કરવાની જરૂર નથી. આભૂષણ સ્વરૂપે ભલે તમે 10 આંગળીમાં વીટી પહેરો, એ આભૂષણ છે. વીટી પહેરવામાં જરાય વાંધો નથી, પણ આ ગ્રહ માટે હું પહેરું અને આ ગ્રહને સ્ટ્રોંગ કરવા માટે હું પહેરું, એની આવશ્યકતા. સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ હોય અને સાક્ષાત પ્રભુનો અનુગ્રહ જે જીવ પર હોય એને ગ્રહો ક્યારે બાધા બનતા નથી. તો શનિ નડતું હોય તો યમુનાજીનું આરાધન, રાહુ નડતો હોય તો દાઉજીનું આરાધન. ગોકુલમાં બલદાઉજી છે, ક્ષીરસાગરમાંથી સ્વયંભૂ પ્રગટ થયા છે. બહુ સુંદર સ્વરૂપ છે, અને એમના દર્શન કરીએ, એમનો હાંડો કરાવીએ. શ્રી બલદાઓ દયાલવે નમઃ. રાહુ નડતો હોય દાઉજીનું આરાધન, શનિ નડતો હોય યમુનાજીનું આરાધન. યમુનાષ્ટકના પાઠ, 21 પાઠ યમુનાષ્ટકના કે 9 પાઠ યમુનાષ્ટકના કે શ્રી યમુના કૃષ્ણાભ્યામ નમઃ. એ યમુનાજીની કૃપાથી શનિ નડતર કરતો બંધ થાય. સૂર્ય તમારો કમજોર હોય, સૂર્ય એટલે પ્રકાશ, સૂર્ય એટલે તેજસ્વીતા, સૂર્ય એટલે ગ્રહોનો રાજા, સૂર્ય એટલે અગ્નિ, એ કમજોર હોય તો મહાપ્રભુજીનું આરાધન. મહાપ્રભુજી સૂર્ય સ્વરૂપ છે, અગ્નિ સ્વરૂપ છે, વૈશ્વાનર સ્વરૂપ છે. અગ્નિમાંથી એ મદન મોહનજી પ્રગટ થયા અને આજ્ઞા કરી, તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂરા થશે યજ્ઞનારાયણ ભટ્ટને, અને હું સાક્ષાત ભગવાન પ્રગટ થઈશ. અને એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી, જેમનું અગ્નિ સાથેનું સંબંધ છે. અગ્નિ કુંડમાંથી પ્રગટ થયા. પ્રગટ થયા પછી પણ અગ્નિ ચારો ઓર રક્ષણ કરવા માટે પ્રગટ થયેલી છે. અને મહાપ્રભુજીના માતૃચરણ પધાર્યા કે આ બાળક મારું હોય તો અગ્નિ મને રસ્તો આપે. અને અગ્નિના વચ્ચે જેનું પ્રાગટ્ય થયું એ શ્રી વલ્લભ છે, એ વાકપતિ છે. વાણી મુખાગ્નિમાંથી પ્રગટ થાય છે. મુખમાં જે અગ્નિ છે એમાંથી વાણી પ્રગટ થાય છે. એ વાણી એટલે સાક્ષાત એ અગ્નિ સ્વરૂપ વાકપતિ, સરસ્વતીના પણ જે પતિ છે એવા શ્રી વલ્લભને હું નમન કરું છું. શ્રી વલ્લભના આરાધનથી તમારું સૂર્ય મજબૂત બનશે. ગ્રહો પહેરવાની જરૂર નથી, પણ એ ભગવાનના અનુગ્રહને તમે જો સાકાર કરી લો, એ મહાપ્રભુજીની ભક્તિને આત્મસાત કરી લો, સર્વોત્તમ સ્તોત્રના 35 પાઠ 35 દિવસ સુધીનું અનુષ્ઠાન જબરદસ્ત તમારામાં એક પ્રકાશમય ઉર્જા પ્રદાન કરશે. શિવાકપતય નમઃ ની માળા. શ્રી વલ્લભ શરણમ મમ.